વિશ્વભરનું ઓટો માર્કેટ પ્રયોગોના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે। કંપનીઓ આવા વાહનોના ઉત્પાદનમાં આગળ વધી રહી છે જે પરિવહનમાં 2 ડગલા આગળ છે। જાણીતી હોન્ડા કંપની N1e લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે લગભગ 210 કિલોમીટરની રેન્જનો દાવો કરે છે। આ ઇલેક્ટ્રિક વાહનની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે સમયની જરૂર હોય ત્યારે તે ઘરને વીજળી પણ પહોંચાડી શકે છે। એવું કહેવાય છે કે આ વાહન વ્યવસાય અને અંગત ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે। હોન્ડાએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે N1e ને હળવા કોમર્શિયલ EV તરીકે લાવશે। આ ગેસ સંચાલિત N1 નું ઇલેક્ટ્રિક વર્ઝન છે। જો કે વાહનનો બહારનો ભાગ ગેસ સંચાલિત N1 જેવો જ છે। N1e ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જરૂર પડીએ તેમાં આંતરિક ફેરફારો કરી શકાય। વાહનમાં આપવામાં આવેલી પેસેન્જર સીટોને ફોલ્ડ કરી શકાય છે। હોન્ડા N1, L4, ફન અને L2 જેવા 3 ટ્રીમ્સમાં ઓફર કરવામાં આવશે। આ વેનની લંબાઈ 3395 mm, પહોળાઈ 1475 mm અને ઊંચાઈ 1950 mm છે। આ કંપનીની 5 ડોર વાન છે જેમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે। એવો અંદાજ છે કે વાનને 2520 mm નું વ્હીલબેઝ મળી શકે છે। આ વેનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે। તેમાં 6 કલર આપી શકાય છે। તેમાં 350 કિલો લોડ ક્ષમતા હશે। વાહનમાં ગ્રાઉન્ડથી સ્ટોરેજ ફ્લોરબોર્ડ સુધી 525 mm ની જગ્યા આપવામાં આવી છે। આ વાનના મોટા ટાયર તેના દેખાવને વધારે છે। આ વાહન પોર્ટેબલ મોબાઈલ સ્ટેશન તરીકે પણ કામ કરે છે અને 1500 વોટની ક્ષમતા સાથે પેક છે। જો જરૂર પડે તો આ વેનની મદદથી વીજળી પૂરી પાડીને અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ઓપરેટ કરી શકાય છે। તેના દ્વારા ઘરના ઉપકરણો જેવા કે પંખા, બલ્બ વગેરે ચલાવી શકાય છે। તે લગભગ 210 કિલોમીટરની રેન્જ આપી શકે છે। વાહનમાં આપવામાં આવેલ ઇકોન મોડ એર કન્ડિશનરને ઓછી વીજળીનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે જે રેન્જ વધારવામાં મદદ કરે છે। આ ઇલેક્ટ્રિક વાનને સૌથી પહેલા જાપાનમાં લાવવામાં આવશે। હાલમાં આ વેન ટેસ્ટિંગમાંથી પસાર થઈ રહી છે। તેનો પ્રોટોટાઇપ 28 ઓક્ટોબરે જાપાન મોબિલિટી શોમાં બતાવવામાં આવે તેવી શક્યતા છે। તેની કિંમત $10,000 એટલે કે લગભગ 8.5 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે। તો મિત્રો, આ હતી હોન્ડાની N1 ઇલેક્ટ્રિક। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।